કેટલા સબસ્ક્રાઈબર છે, કોણ કેવડું છે કેવડું નથી એની યારે આપણે કાંઈ લેવા દેવા નથી. પણ જે કોઈ આપણે એક વોટ્સએપ ગ્રુપમાં સંકળાયેલા છે, વોટ્સએપ ગ્રુપની મારફત આપણે બધાને એક નાનકડું આમંત્રણ આપ્યું. બહુ ટૂંકા ટાઈમમાં, એટલે કે માત્ર 2 જ દિવસમાં ઓટોમેટિક આ 2 દિવસમાં જ શું કરવું, આયોજન કરવું પડ્યું. એના માટે જે વ્યક્તિ જવાબદાર છે એને અમે તમે મળાવો, કારણ કે ફરજિયાત હતું એટલે. અને તમે બધાએ એક ફોનથી જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં સુધી બધાને અમે આમંત્રણ આપ્યું. અગર તો મેસેજ દ્વારા આમંત્રણ આપ્યું. અમુક અમારા મિત્રો બહેનો ભાઈઓ એવા છે કે આજ બપોર સુધી અમે આમંત્રણ ચાલુ રાખ્યા હતા ખરેખર. પણ તમારા બધાનો પ્રેમ છે, ભાવ છે. મારા જેવો એકાદ વ્યક્તિ આમાં નિમિત્ત બને ને આ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું. ને ખાસ કરીને આ કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે થોડીક ચોખવટ, જે વ્યક્તિઓ આ કાર્યક્રમની પાછળ પડદા પાછળના જે વ્યક્તિઓ હોય, જેમણે આપણે આ કાર્યક્રમને આયોજન કરવા માટે આપણને મદદરૂપ થયા છે, તન મન ધન બધી રીતના, એવા વ્યક્તિઓની પણ આપણે યાદી કરશું. આમ તો બધાય પોતપોતાના ઓલામાં એની યાદી કરશે, પરંતુ અહીંથી મારે જો એમની યાદી કરવી હોય તો 2 દી પહેલાં જ કાર્યક્રમનું અમે 2-3 જણા બેઠા હોય એવું નક્કી કરી કે ચાલો કર્યું તું એક પાછું મીટઅપ કરીએ. તો પહેલો જ ફોન સીધો અમે અત્યારે જે જગ્યાએ આપણે બેઠા છે, ધ ભારત રેસ્ટોરન્ટ. આમ તો બધા એનાથી પરિચિત છું, પરંતુ મારે એ રેસ્ટોરન્ટના માલિકોનું જો નામ આપવું હોય તો આપણે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને એમના ખાસ મિત્ર રમેશભાઈ કારાવદરા. આ ત્રણેય મિત્રોનું એક આ નવું સાહસ છે. અને આપણે એવું કહી શકીએ કે પોરબંદર ઇન સિટી, એટલે કે પોરબંદરની અંદર મારા બધા જ મિત્રો સેટ ગેટથી લઈ અહીં સુધીના તમને બધા વિઝ્યુઅલ બતાવશે. અંદરની હોટલની જે સુવિધાઓ છે, જે સગવડતા છે તે પણ બતાવશે. પરંતુ આ સિટીની અંદર અવળું મોટું પાર્કિંગ ધરાવતી આવી વિશાળ અને ખુલ્લા આસમાનની છે આવું સરસ મજાની આબોહવા ધરાવતી હોટલ મારા ખ્યાલથી પોરબંદરમાં એકય નથી. આપણે એમનો કોન્ટેક્ટ કરીએ છીએ અને તેઓ સહર્ષ ખુશાલી સાથે આપણો જે આ વાત છે તે સ્વીકારી લે છે. એટલે એમના માટે એમણે આપણને આ સરસ મજાની વ્યવસ્થા પૂરી પાડી છે, સરસ મજાની જગ્યા પૂરી પાડી છે. આરે આવા કાર્યક્રમો માત્ર જગ્યાથી વાતોથી ન થતા હોય, આમાં ઘણી બધી જરૂર પડતી હોય. એ કાર્યક્રમનું જે આયોજન કરતા હોય એમને ખબર હોય. બહુ લાંબુ લેક્ચરું નહીં આપું, પણ ભારત રેસ્ટોરન્ટની સાથે સાથે અહીંયા જે આપ જોઈ રહ્યા છો રામ જ્વેલર્સ, પોરબંદરની માલિપા, ખૂબ મોટું નામ છે. અને જ્યારે પણ કોઈ પણ સારા કાર્ય માટે, જ્યારે પણ કોઈ સારી આવું કાર્ય થતું હોય એમની વ્યવસ્થા માટે એમની પાસે આપણે ગયા છે, ત્યારે એમણે આપણને ખૂબ સરસ મજાનો સપોર્ટ, ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે. એટલે આપણા જે આ કાર્યક્રમના સ્પોન્સર છે, મેં તન મન ધનનું કીધું ને, પણ ધનની જ્યારે વાત આવી ત્યારે તેમણે ધનથી આપણને ખૂબ મદદ કરી છે. તેમને પણ આપણે એમનો આભાર પણ માનશો. અને સાથે સાથે આપણા બધા મિત્રો જે છે તેમને પોતાના વિડીયોમાં એમનું જે રામ જ્વેલર્સ પોરબંદર એમની યાદી કરશું. અને બીજા હજી આ કાર્યક્રમમાં ઘણું બધું આવવાનું છે, બધા માટે સરપ્રાઈઝ છે. આપણે આમંત્રિત મહેમાન પણ ખાસ આવવાના છે, પરંતુ એ આપણે જ્યારે આવશે ત્યારે જાહેરાત કરશું. હજી ઘણું બધું આવશે, એના માટેના જે સ્પોન્સર છે તે ચારવજો બધા. આપણે રાજકોટમાં આપણા કાંતિભાઈ મોઢવાડિયા કરીને છે, એમનું કામ છે કે કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈની જાહેરાત હોય, અગર તો કોઈને પોતાને કાંઈ પણ એમાં આગળ વધવું હોય, એમની પોતાની એક વેબસાઇટ છે ફ્લેક્સ યુરો. શાબાશ, આવડી ગયો. અને બીજા કોઈને વિદેશ જવું હોય, યુરોપનું કામ છેલ્લા 14 વર્ષથી આ ભાઈ કરે છે. વિઝા કોણ, એમના જે કાર્ડ છે હું તમને બધાને આપીશ, તમારા બધાને વોટ્સઅપમાં તમારા ઓલામાં એડ કરી ને એમણે પણ આપણને ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે. તો એવા બધા મિત્રોને આપણે જે આપણને મદદ કરે ને ભાઈ, એને આપણે અડધી રાતે મદદ કરવું.
બરોબર છે, ગમે ત્યારે આપણે લાયક સોશિયલ મીડિયા આજકાલ લોકો હજી આપણે એના વિશે ઘણી બધી વાતો કરવી છે કે કદાચ કોઈ લોકો હજી ક્યાંક ને ક્યાંક એવું વિચારીને બેઠા હોય કે સાદી ભાષામાં કહીએ તો આપણે ક્યાંક જાય તેમ કે ઓલા મીડિયાવાળા આવ્યા, બરોબર. આ જે ભાવ છે ને એ આપણે કાઢવાનો હોય, કાઢવાનો એવી રીતના હોય કે કોઈને થપ્પટ મારીને ન કઢાય, પરંતુ આપણે એવા વિડીયા બનાવશું, આપણે વિડીયામાં એવી ક્વોલિટી રાખશું, એવું એક સ્ટાન્ડર્ડ બનાવવું કે માણસ એમ થાય કે ભાઈ આ વ્યક્તિ કામ કરે એ બરાબર કરે છે. એટલે હજી ઘણી બધી વાતો હોય, ઘણો બધો કાર્યક્રમ છે, ચા નાસ્તો તૈયાર છે, અમારો રાજવીરભાઈનો આપણે લાભ લેવાનો હોય, ઘણો બધો આનંદ કરવાનો હોય. પણ એ પહેલા આપણે કહેવાય ને કે નાસ્તો કરવો છે, આપણે નાસ્તો કરી લઈએ અને પછી એક બે બહેનો અહીંયા આવી છે હજી સરસ મજાના કીર્તન કરે છે, એમને કીર્તનનો લાભ પણ આપણે લેવું ખરેખર. તો મારા શબ્દોને વિરામ આપું કોઈ કહે પહેલા ને, બાકી આપણે બધાને 2 મિનિટ પોતપોતાનું જે ચેનલ વિશે પોતાના જ્યાંના અનુભવો છે એના વિશે પણ થોડીક વાતો કરું, તો ત્યાં સુધી બધા મગજમાં બધું પાકું કરી લેજો. મોનાલા બેજનો એ મહિમા મોટો, મોનાલા બીજનો જોને અરે મહિમા મોટો, કે એનો જગમાં જડે નહીં જોટો રે મઢડાવારી, હોનલમાં જોગ માયા મઢડાવારી, ઈ હોનલમાં જોગ માયા. કેટલાક ઓળખો જોઈએ, હોશિયારી કરો જોઈએ, તમે ઓળખો સારું કહેવાય. એકતા ઓળખે એટલી ઓળખાણ કરાવવા જ મળી ખાસ કરીને ભાઈ બોલાવી. આભાર તમારો કે હમણાં કોઈ ઓળખતું નહોતું, પણ આજ કદાચ તમે નકર હમણાં વડીલની ઓળખવા જોઈએ, પણ એવા આજના જમાનામાં આમાં કંઈ અમારે અફસોસ કરાય એવું નથી, હાલ્યા કરે. તો હું આ થોડીક આપણી જે છોકરાઓ પણ ગાવતા આવીને અને હું પણ 2 કડી ગાવા, તમારો ટાઈમ વધારે લીલા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે સર્વકાર્યેષુ સર્વદા, સર્વકાર્યેષુ સર્વદા. અને બીજ આવતી હોય અને આપણી માતાજીના લીરબાઈ માના ગુણ આપણી પણ ગાવીએ અને 2 કડી એના માટે પણ. વડની વડવાઈ વડની વડવાઈ માં બાંધો છે હિચકો, હિચકે હિચકવાને આવો લીરબાઈ માં મોઢવાડા, મોઢવાડા ગામમાં મોટા તળાવ છે, પાણી પરસા છે આખા, અને આખા પરસાને આવરી લેતું આ ભજન છે તો બહુ લાંબુ છે, તો હું તમારો જાજો ટાઈમ નહીં લા. અને જોજો આપણી જેટલું ભોજન જરૂરી છે એટલું પણ ભજન જરૂરી છે, થોડું થોડું કરતા રહીજો. ને મારા ચેનલનું નામ છે સનાતન સંતવાણી શાંતિબેન મોઢવાડિયા, કદાચ ન જડે તો. આભાર.